આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી લવાછામાં પંચદેવ તીર્થધામ ખાતે શ્રાવણ માસમાં અનોખું ધાર્મિક આકર્ષણ જામ્યું. 11 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરાયેલો 18 ફૂટ ઊંચું મહારુદ્રાક્ષ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું. હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે અતિ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે મહાદેવને જળાભિષેક કરી ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે વાપી અને દાદરાનગર હવેલીની વચ્ચે આવેલા લવાછા ગામમાં પંચદેવ તીર્થધામ ખાતે આ શ્રાવણ માસમાં અનોખું ધાર્મિક આકર્ષણ જોવા મળી રહ્યું છે. અહીં રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલું વિશાળ શિવલિંગ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંદાજે 11 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલું 18 ફૂટ ઊંચું મહારુદ્રાક્ષ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણના સોમવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા અને મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લવાછા ગામના પંચદેવ તીર્થધામ ખાતે જોવા મળતું અદ્ભુત અને ભવ્ય મહારુદ્રાક્ષ શિવલિંગ શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. સામાન્ય રીતે આપણે શિવ મંદિરોમાં પથ્થર, ધાતુ કે અન્ય સામગ્રીમાંથી બનેલા શિવલિંગના દર્શન કરતા હોઈએ છીએ, પરંતુ અહીં ભક્તોને એક અનોખા સ્વરૂપમાં મહાદેવના દર્શન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ પરંપરામાં રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે જોડાયેલો પવિત્ર અંશ માનવામાં આવે છે. શિવ ભક્તોમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ માસ દરમિયાન રુદ્રાક્ષ ધારણ કરવા તેમજ રુદ્રાક્ષથી ભગવાન શિવની ઉપાસના કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે. આ જ ધાર્મિક આસ્થાને કેન્દ્રમાં રાખીને પંચદેવ તીર્થધામ ખાતે તૈયાર કરાયેલું આ મહારુદ્રાક્ષ શિવલિંગ ભક્તો માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે. શ્રાવણના સોમવારે વહેલી સવારથી જ ભક્તો અહીં પહોંચવા લાગ્યા હતા. હર હર મહાદેવ અને બમ બમ બોલેના જયઘોષથી સમગ્ર તીર્થધામનું વાતાવરણ શિવમય બની ગયું હતું. એક તરફ શ્રાવણ માસની શિવ ભક્તિને, બીજી તરફ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલું આ ભવ્ય શિવલિંગ બંનેનું અનોખું સંયોજન અહીં જોવા મળે છે. ભક્તો આ સ્થળે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રુદ્રાક્ષ એટલે ભગવાનના શિવના આંસુથી નીકળેલું એવું વૃક્ષ છે. એના એક એક દાણા ઉપર ભગવાન શિવનો વાસ બતાવ્યો છે અને એવો કયો છે કે એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ. તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર, તેની તમામ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે. આ અંદાજિત 11 લાખ રુદ્રાક્ષથી અમે આ શિવલિંગનું આયોજન કર્યું છે અને 18 ફૂટનું આ શિવલિંગ છે, જેના દર્શન માत्रથી ભગવાનની कृपा થાય. जय तीर्थधाम लवाछा में जो भव्य मंदिर बन रहा है, पंचदेव तीर्थधाम मंदिर जो बन रहा है, वहाँ पे श्रावण रुद्र उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा. इसमें डेली रुद्राभिषेक रखा गया है. पूरे श्रावण मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है. लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने हैं. जो यहाँ पे जितने भी जो वापी, दमन, सिलवासा, सूरत से भी लोग आ रहे हैं, मुंबई से भी आ रहे हैं, रुद्राभिषेक करवाते हैं. પારડીના વેલપરવા ખાતે ઘરમાં કબાટના પાછળ બેસેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. નાગપંચમીના દિવસે પારડીના વેલપરવા ગામે એક ઘરના કબાટના પાછળ એક સાપ બેસેલ હોવાની જાણ પારડી જીવદયા ગ્રુપને કરવામાં આવી હતી. જેની જાણ થતાં પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાન અને ઋષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોતા આ સાપ ઝેરી કોબરા હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેને લઈ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવા તજવીજ હાથ ધરી છે. શ્રાવણના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ મહાદેવમાં ભક્તોનું જનસાગર. લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા આસ્થા, ભક્તિ અને શિવમય વાતાવરણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો.
શ્રાવણના પ્રથમ સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હજારોની સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ પહોંચી ગયા હતા. બપોર સુધીમાં અંદાજે 1,20,000થી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારનું વિશેષ મહત્વ હોવાથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા હતા. મંદિરના દ્વાર ખોલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત વધી રહેલી ભીડ વચ્ચે ભક્તોની કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્શન વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. માત્ર દર્શન જ નહીં પરંતુ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પૂજામાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સાથે જ મહામૃત્યુંજય યજ્ઞમાં પણ ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. સોમનાથ મંદિરનો આકાશી નજારો ભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. મંદિરની આસપાસ ચારે તરફ માનવ મહેરામણ જોવા મળ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં આસ્થા, ભક્તિ અને શિવમય વાતાવરણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો અને સોમનાથ દાદાના હું અને મારા ધર્મપત્ની અને ફેમિલી સાથે દર્શન કર્યા છે. અને આજે અમારા દ્વારા સોમનાથ દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ રીતે ફ્રીમાં ફરાળનું વિતરણ થતું હોય, કારણ કે સોમવારે લોકો જે દર્શન કરવા આવતા હોય એને સંપૂર્ણ ઉપવાસ રહેતા હોય છે અને બપોરે ફરાળ લેતા હોય છે. ત્યારે અમારા તરફથી સંપૂર્ણ શ્રાવણ મહિનાના પૂરા 4 સોમવાર સુધી સંપૂર્ણ ફ્રીમાં ફરાળ વિતરણ કરવામાં આવશે. અને આજે અમારા દ્વારા પણ આજે લોકોને અમે ખુદ પણ ફરાળ દેવાના છે અને અમને પણ સૌભાગ્ય મળ્યું છે કે સોમનાથ દાદાના સાનિધ્યમાં અમારા દ્વારા ફરાળ વિતરણ કરવામાં આવશે. અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે સંપૂર્ણ રીતે આપણું ગુજરાત, સોમનાથ વિધાનસભા, ગુજરાત અને ભારતમાં સૌને આશીર્વાદ મળે એવી શુભકામના પાઠવી છે અને આશીર્વાદ પણ લીધા છે. તે કાંતિલાલ બારોટ, અમદાવાદ મહાનગરના મેયર તરીકેની ભૂમિકા નિભાવું છું. ભગવાન સોમનાથનો દર્શનાર્થી છું. હર હંમેશા શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમારી ટીમ સાથે માન્ય ધારાસભ્ય કૌશિકભાઈ અને બધા મિત્રો સાથે દર સોમવારે આવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને વર્ષોથી અવિરત ભગવાનના દાદાના દર્શન કરી શરૂઆત થતી હોય છે. પહેલા સોમવારથી શ્રાવણ માસના સૌ ભક્તજનોને, સૌરાષ્ટ્રના અને ગુજરાતના સૌ ધર્મપ્રેમી જનતાને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા રહે અને સૌની કૃપા ભગવાનની હર હંમેશા ગુજરાતના નાગરિક ઉપર બની રહે એ જ પ્રાર્થના. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું. ત્યારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા હતા. અત્યારે આરતી પહેલાં લગભગ 1 લાખથી વધારે લોકોએ ભગવાન સોમનાથના દર્શનનો લાભ લીધો છે. ખાસ કરીને આજે પ્રથમ સોમવારે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા, પાગ યાત્રા તેમજ આજે સોમનાથ વિશેષ સ્વાભિમાન પૂજા પણ યજમાનશ્રી દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા આ વખતે જે માત્ર 51 રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞની પૂજાનું આયોજન કર્યું છે તેમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બહોળી સંખ્યામાં લોકોએ આ પૂજાનો લાભ લીધો છે અને આજે પ્રથમ સોમવારે જ લોકોએ મોટી સંખ્યામાં ભગવાન સોમનાથજીના દર્શનનો લાભ લીધો છે. વલસાડના સુપ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ. આખા દેશમાં એકમાત્ર એવું અનોખું શિવાલય છે જ્યાં 6 થી 8 ફૂટ લાંબુ શિવલિંગ સુતેલી કે આડી અવસ્થામાં બિરાજમાન છે.
શ્રાવણ માસ એટલે શિવ ભક્તિનો પવિત્ર અવસર. અત્યારે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા અનોખા શિવાલયની જ્યાં મહાદેવને ગમે છે તડકો. જી હા, વલસાડના બ્રહ્મામાં આવેલું સુપ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર આ એવું મંદિર છે જેની ઉપર કોઈ છત જ નથી. કહેવાય છે કે સૂર્યનારાયણ ખુદ પોતાના કિરણોથી મહાદેવનો અભિષેક કરે છે. શ્રાવણના પાવન પર્વે અહીં શિવ ભક્તોનું ઘોડાપૂળ ઉમટ્યું. પવિત્ર શ્રાવણ માસમાં વલસાડ નજીક વાંકી નદીના કિનારે આવેલા પ્રાચીન શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી શિવ ભક્તો બિલીપત્ર, દૂધ અને જળ લઈને ભોળાનાથને રીઝવવા પહોંચી જાય છે. આ કોઈ વિસ્તાર ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો છે. તડકેશ્વર મહાદેવનો ઇતિહાસ આશરે 800 વર્ષ જૂનો છે. આખા દેશમાં એકમાત્ર એવું અનોખું શિવાલય છે જ્યાં 6 થી 8 ફૂટ લાંબુ શિવલિંગ સૂતેલી કે આડી અવસ્થામાં બિરાજમાન છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે ગર્ભગૃહની ઉપર કોઈ છત કે ગુમ્મટ બનાવવામાં આવ્યો નથી. છત પર 22 ફૂટનો ખુલ્લો ભાગ છે, જેના કારણે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો એટલે કે તડકો સીધો શિવલિંગ પર પડે છે. સૂર્યના કિરણોના આ સીધા સ્પર્શને કારણે જ આ મહાદેવ તડકેશ્વર નામે પૂજાય છે. દંતકથાઓ મુજબ ભૂતકાળમાં 2 વાર આ મંદિરની છત બનાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પહેલી વાર આગ લાગવાથી અને બીજી વાર ભયંકર વાવાઝોડાને કારણે છત તૂટી ગઈ. ત્યારબાદ મહાદેવે પોતાના પરમ ભક્તના સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો કે હું તડકેશ્વર છું, મને સૂર્યના કિરણો જોઈએ છે, મારી ઉપર છત ન બાંધશો. બસ ત્યારથી આ શિવાલય છત વિનાનું જ અકબંધ છે. ખરેખર પ્રકૃતિ અને પરમાત્માનો આવો અદ્ભુત સમન્વય બીજે ક્યાંય જોવા નહીં મળે. શ્રાવણ માસમાં દૂર દૂરથી આવતા ભક્તોની મનોકામના આ છત વગરના મંદિરમાં અચૂક પૂર્ણ થાય છે તેવી પ્રબળ આસ્થા છે. તમે પણ જો ક્યારેક વલસાડ તરફ જાઓ તો દિવ્યતાની અનુભૂતિ કરાવતા આ તડકેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકશો નહીં. દમણના દલવાડામાં ભંગારના ગોડાઉનમાંથી 7 ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ. ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાને કારણે અવારનવાર સરીસૃપો બહાર નીકળી આવતા હોય છે. ત્યારે દમણના દલવાડા વિસ્તારમાં એક મહાકાય અજગરે દેખા દીધી હતી. દલવાડા મુખ્ય માર્ગની નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં પડેલા ખાલી કેરેટમાં અજગર આરામ ફરમાવતો હતો. વહેલી સવારે જ્યારે ગોડાઉન માલિક સાફ સફાઈ માટે ગોડાઉનમાં આવ્યો ત્યારે તેણે અચાનક કેરેટમાં બેસેલ અજગરને જોયો હતો. આ દ્રશ્ય જોઈ ગભરાયેલા ગોડાઉન માલિકે હિંમત રાખી કેરેટને સાઈડ ઉપર હટાવીને તાત્કાલિક જીવદયા પ્રેમી સંજય હળપતિનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં સંજય હળપતિએ સ્થળ ઉપર પહોંચી જઈ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. પકડાયેલો આ મહાકાય અજગર 7 ફૂટ લાંબો અને 17 કિલો વજન ધરાવતો હતો, જેને હવે સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરાઈ છે. વલસાડ બાગડાવાડા શ્રાવણમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ઉજ્જૈનની જેમ ભસ્મ આરતીનો દિવ્ય લાહો લેવા ભક્તોની ભીડ. 4 મહિલાઓના દ્રઢ સંકલ્પથી નિર્માણ પામેલું આ શિવાલય સાચા અર્થમાં શ્રદ્ધા, નારી શક્તિ અને શિવ ભક્તિનું અદ્ભુત પ્રતીક બન્યું. શ્રાવણ મહિનો એટલે દેવોનો દેવ મહાદેવનો આરાધનાનો પવિત્ર અવસર. શિવ પૂજામાં ભસ્મ આરતીનો ઉલ્લેખ થાય એટલે સ્વાભાવિક રીતે જ આપણને ઉજ્જૈનનું પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર યાદ આવે. વલસાડ શહેર નજીક આવેલા બાગડાવાડા ગામના જૂના હાઉસિંગ બોર્ડમાં આવેલું છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. આ શિવાલય હાલ શિવ ભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. શ્રાવણ મહિનો બેસતા જ અહીં શિવ ભક્તોનું ઘોડાપૂળ ઉમટી પડે છે. જે શ્રદ્ધાળુઓ મહાકાલના દર્શને ઉજ્જૈન જઈ શકતા નથી તેઓ વલસાડમાં જ ભસ્મ આરતીનો દિવ્ય લાહવો લઈ શકે તેવા શુભાશયથી અહીં આ ભસ્મ આરતીની શરૂઆત કરવામાં આવી છે. શ્રાવણ માસમાં અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બની જાય છે અને ભક્તો ઘર આંગણે જ મહાકાલની અનુભૂતિ કરે છે. અમે લોકો ઉજ્જૈન તો જઈ નથી શકતા, પણ ઉજ્જૈન જેવી જ અહીંયા કને ભસ્મ આરતી થાય છે, તેથી અમે અહીંયા લાવો લઈ છીએ. બહુ સારું લાગ્યું. અહીંયા બહુ જ મસ્ત ભસ્મ આરતી થાય છે. સર્વ ભક્તોને મારી વિનંતી છે, તમે એક વખત સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે દર સોમવારે આખો મહિનો અહીંયા કને રુદ્રાભિષેક થાય છે, ભસ્મ આરતી થાય છે, બહુ મસ્ત પ્રોગ્રામ બધા થાય છે. તમે લાવો લઈ શકો છો અહીંયા. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની બીજી અને સૌથી મોટી વિશેષતા એ છે કે
આ ભવ્ય શિવાલય કોઈ સામાન્ય રીતે નથી બન્યું, પરંતુ તે માત્ર 4 મહિલાઓના અતૂટ વિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી આકાર પામ્યું છે. સ્વર્ગસ્થ શાંતાબેન પ્રભુલાલ રાજગોર અને અન્ય 3 મહિલાઓએ ભેગા મળીને આ શિવાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમની અડગ શ્રદ્ધા, નિશ્ચય અને મહેનતના ફળ સ્વરૂપે આજે આ ભવ્ય શિવાલય ઊભું છે, જે નારી શક્તિ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાથે શ્રાવણના પાવન દિવસોમાં મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આખો શ્રાવણ માસ અહીં દરરોજ શિવલિંગ પર રુદ્રાભિષેક કરવામાં આવે છે, પરંતુ ભક્તોમાં સૌથી મોટું આકર્ષણ હોય છે દર સોમવારે રાત્રે યોજાતી ભસ્મ આરતીનું. ડમરૂ, શંખ અને ઝાલરના નાદ વચ્ચે જ્યારે ભસ્મથી મહાદેવનો શૃંગાર અને આરતી થાય છે, ત્યારે ભક્તો જાણે સાક્ષાત કૈલાસમાં પહોંચી ગયા હોય તેવી દિવ્યતા અને શાંતિનો અનુભવ કરે છે. ઓમ નમઃ શિવાયના નાદ સાથે વલસાડનું આ શિવાલય ભક્તિના એક નવા શિખરને સર કરી રહ્યું છે. રુદ્ર એટલે દુઃખ, એ દુઃખને દૂર કરવાવાળા એટલે રુદ્ર, અને રુદ્રને પ્રસન્ન કરવા માટેનો જે સ્તોત્ર છે, જે મંત્ર છે, તેને રુદ્ર કહેવામાં આવે. રુદ્રાભિષેક આપણે ભગવાનની ઉપર કરીએ તો શંકર ભગવાન અને એમની સાથે નવગ્રહ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક ખૂબ જ સુંદર ઉપાય આપણા શાસ્ત્રની અંદર વર્ણવેલો છે. તે બધાના કલ્યાણ માટે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું જે ગ્રુપ છે તેના તરફથી વિનામૂલ્યે દર વર્ષે શ્રાવણ મહિનામાં એનું આયોજન કરવામાં આવે છે. અને સાથે સાથે કોઈ પણ પ્રકારની અશુભ વસ્તુ કોઈને હેરાન પરેશાન કરતી હોય તો તેમાંથી મુક્તિ મળે એના માટે વિશેષ કરીને અમે દર સોમવારના દિવસે ભસ્મ આરતીનું આયોજન કરીએ છીએ. ભગવાન પર ભસ્મ આરતી કરીએ છીએ અને એનાથી લોકોનું કલ્યાણ થાય એ ભાવનાથી અમે ભસ્માવતી અને રુદ્રાભિષેક દર શ્રાવણ મહિનામાં બધા ભક્તોના કલ્યાણ માટે મંડળ તરફથી કરવામાં આવે છે. જો તમે પણ કોઈ કારણસર ઉજ્જૈન જઈ શકતા નથી તો હવે નિરાશ થવાની જરાય જરૂર નથી. શ્રાવણ માસના પવિત્ર અવસરે વલસાડના ભાગડાવાડા સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં જઈને તમે પણ ભસ્મ આરતીનો અલૌકિક અને દિવ્ય લાહો લઈ શકો છો. 4 મહિલાઓના દ્રઢ સંકલ્પથી નિર્માણ પામેલા શિવાલય સાચા અર્થમાં શ્રદ્ધા, નારી શક્તિ અને શિવ ભક્તિનું અદ્ભુત પ્રતીક છે. અમારે અહીંયા દર શ્રાવણ માસે દર સોમવારે ભસ્મ આરતી થાય છે. ભસ્મ આરતી અમારા સમગ્ર વલસાડ જિલ્લામાં, અમારા અહીંયા વલસાડ જિલ્લામાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પિથોડ ઉપર જ્યાં ભસ્મ આરતી થાય છે. અને મારા હિસાબે આખા વલસાડ જિલ્લામાં કશે ભસ્મ આરતી થતી નથી. જે શ્રાવણ માસ દરમિયાન અને ડેલી ઉજ્જૈનમાં જે એમપીમાં થાય છે ભસ્મ આરતી, એવી જ અમારી અહીંયા પણ થાય છે ભસ્મ આરતી શ્રાવણના દર સોમવારે. તો મારું ભાવિ ભક્તોને જણાવું કે જેને લાભ લેવો હોય એ લોકો આવી લાભ લે દર સોમવારે. અને આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ રુદ્રાભિષેક થાય છે, તો બધા ભાવિ ભક્તોને એનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.